હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે એક મસ્ત ગ્રામરનો ટોપિક લઈને આવી ગઈ છું. એનું નામ છે એક્ટિવ પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એકદમ ઇઝી ટોપિક છે, પણ મને હવે એવો ક્વેશ્ચન થાય છે કે એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું? તમને ખબર છે? ચલો તો આપણે જાણીએ. તો એક્ટિવ વોઇસ એટલે કેવું? શું લાગી રહ્યું છે તમને? એક્ટિવ વોઇસ શું હશે? એક્ટિવ વોઇસ એટલે એવું કે જોરથી બોલવું અને પેસિવ વોઇસ એટલે ધીમેથી બોલવું. બિલકુલ રોંગ છે. તો કે છે એક્ટિવ વોઇસ એટલે કેવું? તો કે જે કરતાથી થતું હોય એટલે શું કહેવાય? એક્ટિવ વોઇસ. સબ્જેક્ટથી થતી હોય અને પેસિવ એટલે કે છે ઓબ્જેક્ટથી થતી હોય. તો એક્ટિવને આપણે શું કહીશું? શું કહીશું આપણે એક્ટિવમાં? તો કહીશું એક્ટિવને આપણે કહીએ છીએ કર્તારી અને પેસિવને આપણે કહીએ છીએ કર્મણી. તો ચલો આપણે ફટાફટ એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો કે છે એક્ટિવ વોઇસ હોય તો આપણે કોઈ બી એકદમ નોર્મલ સિમ્પલ સેન્ટેન્સ લઈ લઈએ. તો એક્ટિવનું એનાથી બનશે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આ શું બન્યું? એનું એક્ટિવ સેન્ટેન્સ. પછી જ્યારે આપણે એક્ટિવ સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય છે ત્યારે બને છે ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ. શું બને છે? ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ. પણ અહીંયા એક વસ્તુ જોવાની છે કે અહીંયા વર્બનું ફોર્મ્યુલા, જે વર્બનું જે રૂપ છે એ ચેન્જ થઈ જાય છે. તો કોઈ ગેસ કરીને કહેશે કે અહીંયા વર્બનું કયું રૂપ આવે છે? તો અહીંયા આવે છે V3. હજી વસ્તુ તમને કહી દઉં કે અહીંયા V3 લગાવ્યા પછી અહીં આવે છે બાય. શું આવે છે? બાય. એટલે કે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે સરખી રીતે જોઈએ તો કે છે ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ એકદમ ખાલી તમને સમજાવવા માટે બનાવ્યું હતું કે એમાં જે ઓબ્જેક્ટ છે એ આગળ આવી જાય છે અને સબ્જેક્ટ શું છે? પાછળ જતો રહે છે. પણ આ સેન્ટેન્સને આપણે જોઈને આને જોઈએ તો આવે છે ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. જ્યારે આ સેન્ટેન્સ એક્ટિવ હોય એટલે કે નોર્મલ સેન્ટેન્સ હોય તો એમાં બને છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા એનું એ જ રહે છે. પણ જ્યારે એ પેસિવ વોઇસમાં કન્વર્ટ થાય છે તો અહીંયા એનું વીનું રૂપ શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. પ્લસ એમાં શું એડ થાય છે? તો કે છે બાય અને સબ્જેક્ટ જાય છે સૌથી છેલ્લે. એટલે તો આપણે આને કર્તરી કહીએ છીએ. કર્તરી એટલે શું? કર્ત એટલે જે કરતા હોય એ આગળ આવે અને કર્મણી એટલે કે છે કર્મ જે હોય એ આગળ આવે. તો મસ્ત મજાના ઇન્ટ્રોડક્શનથી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે આપણે સૌથી પહેલાં જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એક્ટિવ પેસિવ વોઇસમાં બી જે પેલા 12 ટેન્સીસ હતા એનું એક્ટિવ પેસિવ વોઇસમાં કન્વર્ટ થાય છે. એ બધા જ સેન્ટેન્સને આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં જોઈ શકીએ છીએ. ટેન્સીસ એ એક્ટિવ પેસિવ વોઇસમાં કન્વર્ટ નથી થતા એ હું તમને આગળના વિડીયોમાં કહીશ. ત્યાં સુધી તમે મારો વિડીયો કમ્પ્લીટ પૂરો જોઈ લેશો તો તમને એ વસ્તુ જાણવા મળશે. તો કમ્પ્લીટ ફોકસથી જાણીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને એક્ટિવ અને પેસિવમાં કન્વર્ટ કેવી રીતે થાય છે. એટલે કે જે એક્ટિવ સેન્ટેન્સને પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરાય છે. જેવું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ખબર હશે કે એમાં વર્બ સાથે એસ અને ES યુઝ થાય છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય છે. તો એ જ અહીંયા સ્ટ્રક્ચર તમને એક્ટિવમાં જોવા મળે છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ. તો એનું એક્ઝામ્પલ આવે છે શી રાઇટ્સ અ લેટર. શી રાઇટ્સ અ લેટર. હવે આ જ સેન્ટેન્સને આપણે જે પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો આવે છે શું? તો કે છે ઓબ્જેક્ટ આવી જાય છે આગળ. પછી આવે છે V1 નું શું થઈ જશે? અહીંયા એમ ઇઝ આર લાગશે. શું લાગશે? એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો એ જ સેન્ટેન્સનું પેસિવ થશે અ લેટર. હું તમને સમજાવું. આ છે સબ્જેક્ટ, આ છે વર્બ અને આ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જતો રહ્યો આગળ, સબ્જેક્ટની આગળ લાગ્યું ઇઝ. આ રિટર્ન શું છે? તો કે છે વર્બ છે. અહીંયા વર્બનું કયું ફોર્મ યુઝ થયું છે? રિટર્ન એટલે વર્બ 3 અને બાય હર આ શું છે? શીનું. શું છે શીનું? પ્રોનાઉન. કરેક્ટ. આ શું છે? શીનું પ્રોનાઉન. પણ અહીં શું લાગ્યું છે? બાય. બાયથી એ હંમેશા પેસિવ વોઇસમાં કન્વર્ટ થઈ જાય છે. બાયથી શું થઈ જાય છે? પેસિવ વોઇસમાં કન્વર્ટ થઈ જાય છે. અને અહીંયા આવશે શીનું થશે એટલે આ શું થયું? સબ્જેક્ટ. આ ઓબ્જેક્ટ. અહીંયા વર્બનું ત્રીજું રૂપ. તો હવે આ જ સેન્ટેન્સને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ. તો સેન્ટેન્સ કયું છે? ચલો જલ્દી વાંચો તો છે સેન્ટેન્સ દે ક્લીન ધ રૂમ. દે ક્લીન ધ રૂમ. તો
તો હવે આને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીશું? તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, બંને બરાબર. તો આ છે સબ્જેક્ટ અને આ છે ઓબ્જેક્ટ, અને આ ક્લીન શું છે? તો કે છે વર્બ. તો હવે આપણે આ પ્રમાણે જોઈએ તો બનશે ધ રૂમ. અહીંયા શું છે? ધ રૂમ. હંમેશા યાદ રાખવાનું, જે અહીંયા એમિઝાર મૂકો ને એ કર્મને આધારિત મૂકવાની. અહીંયા જે હતું ને એ કર્તાને આધારિત હતું, પણ અહીંયા જે આવશે ને એ કર્મને આધારિત હશે. લેટર શું થઈ ગયો? એક જ છે એટલે સિંગ્યુલર છે એટલે ઇઝ આવ્યું. જો લેટર્સ હોત તો આર આવતું, પણ અહીંયા શું છે? એકલું લેટર છે એટલે અહીંયા ઇઝ આવ્યું. એવું જ અહીં છે ધ રૂમ. રૂમ છે કે એવું સિંગ્યુલર છે, રૂમ્સ નથી. શું છે? રૂમ છે એટલે અહીંયા આવશે ધ રૂમ ઇઝ શું આવશે? cleaned by them. The room is cleaned by them. કેમ અહીં cleaned આવ્યું? તો જેવું આપણે આગળના વર્બવાળા વિડીયોમાં જોઈ ચૂક્યા છે કે વર્બના 3 રૂપ હોય છે મેઇન, અને બીજા 2 હોય છે V4 અને V5. તે મેઇન 3 વર્બના અહીંયા રૂપ યાદ રાખવાના છે. એમાં મેં કમ્પ્લીટ સમજાવ્યું હતું કે કેવી રીતે કેમનું વર્બ ટ્રાન્સફર થાય છે, એનું રૂપ કેવી રીતે ચેન્જ થાય છે. તો અહીં આવ્યું ઈડી વાળું રૂપ એટલે કે છે V3 વાળું રૂપ. એવી જ રીતે આ બીજું સેન્ટેન્સ જોઈએ. હી ડ્રાઇવ્સ અ કાર. શું આવે છે? હી ડ્રાઇવ્સ અ કાર. તો અ કાર શું છે? તો કે છે ઓબ્જેક્ટ. તે પહેલાં આગળ જતો રહેશે. અ કાર ઇઝ, આ શું છે? ડ્રાઇવ છે તો ડ્રાઇવનું શું થઈ જશે? ડ્રીવન by him. A car is driven by him. તો તમને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સમજ પડી? ચલો આપણે એક વખત મસ્ત રિવિઝન કરી લઈએ, એકદમ સિમ્પલ, એકદમ શાંતિથી, બરાબર. તો હવે આપણે જોઈએ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં આવે છે સબ્જેક્ટ પ્લસ વર્બ V1 યુઝ થાય છે પ્લસ ઓબ્જેક્ટ. તો અહીં સબ્જેક્ટ કોણ છે? તો કે છે શી. રાઇટ શું છે? તો કે છે વર્બ. અને અ લેટર એ શું છે? તો કે છે ઓબ્જેક્ટ. હવે આ છે એક્ટિવ સેન્ટેન્સ, એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો ઓબ્જેક્ટ શું થઈ જશે? આગળ આવી જશે. તો આવશે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. શું થયું? જે ઓબ્જેક્ટ હતો એ આગળ આવી ગયો અને સબ્જેક્ટ હતો એ પાછળ જતો રહ્યો. અને અહીંયા જે V1 છે એ અહીંયા V3માં કન્વર્ટ થશે અને અહીંયા શું લાગશે? બાય લાગશે. શું લાગે છે? બાય. હંમેશા બાયથી એને પેસિવ વોઇસ બનાવાય છે. આ વસ્તુ ભૂલવાની નથી. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અહીં આપણે 2 એક્ઝામ્પલ જોયા. શી રાઇટ્સ અ લેટર. શી રાઇટ્સ અ લેટર. અ લેટર ઇઝ રિટન બાય હર. એવી રીતે અહીં બીજા 2 એક્ઝામ્પલ જોયા છે જેમાં આપણે જોયું ધે ક્લીન ધ રૂમ. તેઓ રૂમ સાફ કરી રહ્યા છે. ધ રૂમ ઇઝ ક્લીન્ડ બાય ધેમ. હંમેશા એવું યાદ રાખવાનું કે એક્ટિવ પેસિવ વોઇસ છે એ એવું હોય છે કે એક વાક્યને 2 રીતે બોલી શકાય. શું કરે છે? એક વાક્યને 2 રીતે બોલી શકાય. તો અહીંયા આપણે જોઈએ ધે ક્લીન ધ રૂમ. તેઓએ રૂમ સાફ કર્યો છે. ધ રૂમ ઇઝ ક્લીન બાય ધેમ. રૂમ તેઓ દ્વારા સાફ કરાવવામાં આવ્યો છે. અહીંયા વાક્ય શું થઈ ગયું? વાક્ય તો એક જ છે, રૂમ એ લોકોએ સાફ કર્યો છે એવું દર્શાવે છે, બરાબર. પણ અહીંયાનું સ્ટ્રક્ચર શું થયું? બદલાઈ ગયું છે. ધે ક્લીન ધ રૂમ. તેઓએ રૂમ સાફ કર્યો અને રૂમ સાફ કરવામાં આવ્યો છે તેમના દ્વારા. શું થયું? તેમના દ્વારા. એવી જ બીજું સેન્ટેન્સ છે હી ડ્રાઇવ્સ અ કાર. અ કાર ઇઝ ડ્રિવન બાય હિમ. તે ગાડી ચલાવી રહ્યો છે. તે ચલાવે છે ગાડી. તો ગાડી ચાલી રહી છે તેના દ્વારા. તેના દ્વારા ગાડી ચલાવવામાં આવે છે. તો આ શું જોયું આપણે? તો કે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હંમેશા યાદ રાખવાનું એક્ટિવ પેસિવ વોઇસમાં એનો ટેન્સ છે ને ચેન્જ નથી થતો. એટલે કે જે વાક્ય હોય છે ને એ વાક્યનો કાળ ચેન્જ નથી થતો. વાક્ય એ જ હોય છે પણ એને બીજા સ્વરૂપમાં લખવામાં આવે છે. જેવું કે તે પાણી પી રહ્યો છે. પાણી તેના દ્વારા પીવાઈ રહ્યું છે. સમજમાં આવી? ચલો હવે આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે જોઈએ છે કે જે એક્ટિવ સેન્ટેન્સ હોય છે એનો ફોર્મ્યુલા હોય છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ. શું છે? અહીંયા આવે છે એમ ઇઝ આર પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ. તો એનું એક્ઝામ્પલ જોઈએ. કેશવી ઇઝ રીડિંગ અ બુક. કેશવી બુક વાંચી રહી છે. હવે આપણે એનું પેસિવ વોઇસ કરીએ તો બનશે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ બીઈંગ. શું છે? અહીંયા બીઈંગ થઈ ગયું.
પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો આને જ આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ તો શું આવે છે? અ બુક ઇઝ બીંગ રીડ બાય કેશવી. ચોપડી કેશવી દ્વારા વંચાઈ રહી છે. શું બને છે? ચોપડી કેશવી દ્વારા વંચાઈ રહી છે. વાક્ય એ જ રહેશે પણ એનો ખાલી કહેવાનો અર્થ શું થશે? બદલાઈ જશે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે છે? તો કે છે વર્બનું બેઝ ફોર્મ એટલે કે છે VS અને ES લાગે છે, અને જ્યારે એનું પેસિવ કરવાનું આવે છે તો એમિઝાર પ્લસ V પ્લસ બાય લાગે છે, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે ત્યારે અહીંયા VING હોય છે તો એમાં બીંગ લાગે છે. જે V છે એમાં આગળ શું લાગી જાય છે? BING લાગી જાય છે, પ્લસ અહીંયા V3 થઈ જાય છે અને અહીંયા બાય. શું યાદ રાખવાનું? અહીંયા VING આવે તો અહીંયા બીંગ લખી દેવાનું. શું કરવાનું? VING વાળું આવે તો અહીંયા શું થઈ જશે? બીંગ થઈ જશે. શેમાં? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના બીજા બે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે આઈ એમ રાઇટિંગ અ લેટર. શું છે? આઈ એમ રાઇટિંગ અ લેટર. તો આનું પેસિવ વોઇસ થશે શું આવશે? અ લેટર આગળ આવશે. અ લેટર ઇઝ written, being written. શું આવશે? being ભૂલવાનું નથી. being અહીં ing છે એનું શું થશે? being written by me. A letter is being written by me. હવે બીજું આપણે જોઈએ. Krish is washing the bike. The bike is being washed by Krish. The bike is being washed by Krish. હવે આપણે જોઈએ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એનું જો એક્ટિવ સેન્ટેન્સ કેવી રીતે બને? તો કે છે સબ્જેક્ટ પ્લસ has have plus V3 plus object. આ શું છે? સબ્જેક્ટ પ્લસ has have plus V3 plus object. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. કરિશ્મા has finished the work. કરિશ્મા has finished the work. કરિશ્મા એ વસ્તુ પૂરું કરી ચૂકી છે. તો એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ થશે ઓબ્જેક્ટ પ્લસ has have plus been પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પેલું જે હતું ને અહીંયા તો એમાં શું આવ્યું હતું? બીંગ આવ્યું હતું. શેમાં આવ્યું હતું? બીંગ આવ્યું હતું. અને અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો અહીંયા આવશે V3. જે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયું હતું અહીંયા આવે છે બીંગ. અહીંયા આવે છે બીંગ. શું આવે છે? બીંગ આવે છે. VING નું બીંગ આવે છે. પણ જો આપણે એને પ્રેઝન્ટ પરફેક્ટમાં જોઈએ છે ને તો અહીંયા આવે છે હેવ બીન આવે છે. પેલામાં બીઈંગ આવતું હતું, અહીંયા આવે છે બીન. તો અહીંયા એનું સેન્ટેન્સ બનશે પેસિવમાં ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય કરિશ્મા. હવે અહીંયા મેં બે એક્ઝામ્પલ લીધા છે. ધ પોલીસ હેવ કોચ ધ થીફ. ધ પોલીસ હેવ કોચ ધ થીફ. તો અહીં કેવી રીતે બનશે? તો બનશે ઓબ્જેક્ટ પહેલાં આગળ જશે. ધ thief પછી શું છે? હેઝ બીન છે અહીંયા એટલે હેવનું શું થઈ જશે? હેઝ મેં શું કીધું હતું? હંમેશા પાછળનું જે હોય ને જે કર્મ એને આગળ લઈએ ને તો આપણે અહીંયા એનું રૂપ એના દ્વારા મૂકવું પડે. જેમ કે અહીંયા પ્લુરલ હોય તો અહીં પ્લુરલનું રૂપ મૂકવું પડે, સિંગ્યુલર હોય તો સિંગ્યુલરનું રૂપ મૂકવું પડે. તો અહીંયા શું આવશે? ધ thief has been caught by the police. The thief has been caught by the police. My mother has cooked dinner. તો ડિનર શું થઈ જશે? આગળ આવી જશે. ડિનર has been cooked by my mother. અહીંયા શું થઈ જશે? The thief has been caught
કોચ, કેચ, કોચ, કોચ, એટલે અહીંયા CAUGHT જ રહેશે, આ ભૂલથી થઈ ગયું હતું. ધ thief has been caught by the police, અને અહીં થશે dinner has been cooked by my mother. હવે આપણે જોઈએ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું આવે છે તો કે છે એનું એક્ટિવ બનશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, એટલે બનશે કબીર પેઇન્ટેડ ધ વોલ. પેઇન્ટેડ ધ વોલ એને આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ તો ઓબ્જેક્ટ આગળ આવશે, અહીંયા આવશે પાસ્ટ છે એટલે શું આવશે વોઝ વર. પાસ્ટ છે એટલે શું આવશે વોઝ વર. બધું જ આપણે આગળ ટેન્સના વિડીયોમાં મસ્ત એવું જોઈ લીધું છે. જો કોઈકને જોવાનું બાકી છે યા તો તમે ભૂલી ગયા છો તો ફટાફટ મારા ટેન્સનો વિડીયો જે આપણે ભણ્યા હતા એ ફટાફટ રિકોલ કરીને આવો, એટલે તમે એક્ટિવ પેસિવ વોઇસને ઇઝીલી સમજી શકો. તો હવે આપણે જોઈએ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે શું, જે ભવિષ્યમાં નહીં પણ સિમ્પલ પાસ્ટ એટલે શું તો કે જે ભૂતકાળમાં થનારી ક્રિયા હોય. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં થનારી ક્રિયાઓ, ભૂતકાળમાં જે થઈ ગઈ હોય એ ક્રિયાઓ, જે વીતી ગઈ છે એ ક્રિયાઓ, એને શું કહેવામાં આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એનો સેન્ટેન્સ બનીએ કેવી રીતે તો કે છે સબ્જેક્ટ પ્લસ V2, અહીં વર્બનું બીજું રૂપ યુઝ થયું છે, પ્લસ ઓબ્જેક્ટ. તો એનો સેન્ટેન્સ બનશે કબીર પેઇન્ટેડ ધ વોલ. ઈડી લાગે. હવે એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો અહીં બનશે ધ વોલ વોઝ પેઇન્ટેડ બાય કબીર. ધ વોલ વોઝ પેઇન્ટેડ બાય કબીર. અહીંયા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. માય ગ્રાન્ડમધર બેક્ડ અ કેક. માય ગ્રાન્ડમધર બેક્ડ અ કેક. તો અહીંયા અ કેક છે શું છે ઓબ્જેક્ટ, તો આગળ આવશે અ કેક was baked by my grandmother. My grandmother. A cake was baked by my grandmother. હવે આપણે જોઈએ The teacher praised Ananya. તો અહીંયા શું આવશે અનન્યા આગળ. અનન્યા was praised by the teacher. હવે એના પછી આપણે જોઈએ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એનું જે એક્ટિવ વોઇસ છે એ બનશે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ. શું બનશે વોઝ વર પ્લસ ING. તો એનું સેન્ટેન્સ આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ ડોક્ટર વોઝ એક્ઝામિંગ ધ પેશન્ટ. ધ ડોક્ટર વોઝ એક્ઝામિંગ ધ પેશન્ટ. એક્ઝામિન એટલે શું, જ્યારે તમે કશું કોઈ પ્રોબ્લેમ થયો હોય ત્યારે જ્યારે તમે ડૉક્ટર પાસે બતાવવા જાઓ છો ત્યારે ડૉક્ટર ખબર અમુક સવાલ જવાબ કરે છે કે ભાઈ તમને શું થયું છે, ક્યારનું છે, કેટલા દિવસથી થયું છે, અત્યારે કેવું લાગી રહ્યું છે. તો આ બધું જે પૂછે એને એક્ઝામિનિંગ કહેવાય. તો એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો થશે ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. The patient was being examined by the doctor. The patient was being examined by the doctor. અહીંયા એના બે એક્ઝામ્પલ છે. The workers were building the bridge. The workers were building the bridge. તો અહીં બ્રિજ શું છે તો કે છે ઓબ્જેક્ટ, તો એ આગળ જશે the bridge. હવે શું આવશે was being built by the workers. Built. Build. My little sister was chasing the butterflies. The butterflies were, અહીં butterflies છે એટલે વોઝનું શું જશે were. The butterflies were being chased
by my little sister. The workers were building the bridge. The bridge was being built by the workers. અહીં શું આવશે? Built. શું આવશે? Built by the workers. My little sister was chasing the butterflies. Butterflies were being chased by my little sister. હવે આપણે જોઈએ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું આવે છે તો કે જે એનું એક્ટિવ વોઇસ હોય તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે સેન્ટેન્સ બનશે ધ કંપની હેડ લોન્ચ્ડ અ ન્યૂ એપ. પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો આવે ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા શું આવ્યું? હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય, બીન પ્લસ બાય, બીન V3 બાય. તો આવે છે ધ કંપની હેડ લોન્ચ અ ન્યૂ એપ. અ ન્યૂ એપ હેડ બીન launched by the company. શું આવ્યું? અ ન્યૂ એપ હેડ બીન launched by the company. The gardener had planted many flowers. The gardener had planted many flowers. તો many flowers શું થઈ જશે? આગળ આવી જશે many flowers had been planted by the gardener. ગાર્ડનર એટલે શું? માળી. હવે આપણે આગળ જોઈએ કાવ્યા had submitted the assignment. કાવ્યા had submitted the assignment. The assignment had been submitted by Kavya. The gardener had planted many flowers. Many flowers had been planted by the gardener. Kavya had submitted the assignment. The assignment had been submitted by Kavya. આ શું થયો? Past perfect tense. હવે આપણે જોવાના છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું આવશે? ફ્યુચર છે એટલે શું આવશે? વિલ અને શેલ આવશે. તો અહીંયા આપણે જોઈએ છે વિલ. તો એનું જ્યારે એક્ટિવ હોય સેન્ટેન્સ તો એનું સ્ટ્રક્ચર હોય છે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અર્જુન વિલ ઓર્ગેનાઇઝ ધ ઇવેન્ટ. અર્જુન ઓર્ગેનાઇઝ કરવાનો છે ઇવેન્ટને. તો આનું પેસિવ વોઇસ કન્વર્ટ કરીએ તો આવે છે ઓબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. બી અને V3 યાદ રાખવાનું છે. હવે આપણે બંનેનું આપણે પેસિવ વોઇસ જોઈએ. ધ ઇવેન્ટ વિલ બી ઓર્ગેનાઇઝડ બાય અર્જુન. ધ ઇવેન્ટ વિલ બી ઓર્ગેનાઇઝડ બાય અર્જુન. હવે અહીંયા બે એક્ઝામ્પલ છે, આપણે એને સોલ્વ કરીએ. The scientist will discover a new solution. તો એક સાયન્ટિસ્ટ છે ને એ નવું જે સોલ્યુશન છે ને ડિસ્કવર કરવાના છે. તો અહીં આગળ આવશે અ ન્યૂ સોલ્યુશન will be discovered by the scientist. By scientist. પછી છે the magician will surprise the audience. The audience will be surprised by the magician. હવે આપણે જોવાના છે
ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટમાં શું આવે છે? વિલ હેવ. સબ્જેક્ટ, આ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું આપણે જોયું છે એક્ટિવ સેન્ટેન્સ, તેમાં આવે છે સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે એનું સેન્ટેન્સ જોઈએ. ધ એન્જિનિયર્સ વિલ હેવ કમ્પ્લીટેડ ધ બ્રિજ. એન્જિનિયર્સ વિલ હેવ કમ્પ્લીટેડ ધ બ્રિજ. અને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો આવશે object plus will have been plus V3 plus by plus subject will have plus been plus V3 plus by plus subject. હવે આનું જોઈએ. The bridge will have been completed by the engineers. હવે આપણે આનું જોઈએ. My father will have repaired the bike. તો અહીંયા શું આવશે? The bike will have been repaired by my father. હવે આપણે આગળ જોઈએ. The teacher will have checked the notebooks. The teacher will have checked the notebooks. તો the notebooks will have been checked by the teacher. જેવું મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અહીંયા 4 ટેન્સીસ એવા છે કે જેનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ થતું નથી. એ 4 છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. તમારે એટલું યાદ રાખવાનું છે, જે પરફેક્ટ કન્ટિન્યુઅસવાળા છે ને એ 3 નહીં થતા. એમાંથી કયો નહીં થતો? તો કે છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. આ ત્રણેયના પરફેક્ટ કન્ટિન્યુઅસ છે ને એનું ક્યારેય એક્ટિવમાંથી પેસિવ થતું નથી. જોડે હજી એક યાદ રાખવાનું છે, જે ફ્યુચર કન્ટિન્યુઅસ છે, જે એકલું ફ્યુચર કન્ટિન્યુઅસ એનું બી ક્યારેય એક્ટિવમાંથી પેસિવ થતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે હું તમને જણાવું કે આ 4નું કેમ પેસિવ વોઇસ થતું નથી. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું તમે જ્યારે મેં ટેન્સ આપણે શીખ્યા તો એમાં જોયું હતું કે આ જે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે એમાં શું આવે છે? બીન આવે છે. શું આવે છે? બીન આવે છે. પછી આપણે જોયું જે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે એમાં બી શું આવે છે? તો કે છે બીન આવે છે. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ જોયું હતું એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં બી શું આવે છે? બીન આવે છે. અને ફ્યુચર કન્ટિન્યુઅસ છે એમાં શું આવે છે? બી આવે છે. તો આના અને આના કારણે એનું એક્ટિવમાંથી પેસિવ થતું નથી. શું નથી થતું? તો કે છે એક્ટિવમાંથી પેસિવ થતું નથી. તો આપણે એક મસ્ત ક્વિક રિવિઝન કરી લઈએ છીએ. તો કે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય? તો પહેલાં એક્ટિવ જોઈએ એટલે શું છે? કર્તા છે અને પેસિવ એ કર્મણી માટે છે. તો એક્ટિવમાં કર્તા આગળ આવે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પણ જ્યારે જ આનું પેસિવ વોઇસ થઈ જાય છે તો ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, એટલે કે છે પહેલાં ઓબ્જેક્ટ આગળ આવી જાય છે, પછી વર્બનું વર્બ રહે છે અને પછી આવે છે સબ્જેક્ટ. પણ અહીંયા મેં તમને સમજાવવા માટે ફરી એક મસ્ત આ એકદમ ઇઝીલી સમજાવવા માટે મેં આ ઉપરનું બતાવ્યું હતું. પણ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ આવશે. હવે એના પછી આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે છે? તો કે છે સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે એસ અને ES પ્લસ ઓબ્જેક્ટ. આ બધા માટે તમારે ટેન્સ શીખવા બહુ જ જરૂરી છે, જે આપણે આગળના વિડીયોમાં બહુ સરસ રીતે શીખ્યા છે. એ જ સ્ટ્રક્ચર અહીંયા એક્ટિવ તરીકે આવે છે અને એને જ આપણે પેસિવમાં રૂપાંતર કરવાના હોય છે. તો એમાં જોયું તો આપણે ઓબ્જેક્ટ પ્લસ MR પ્લસ V3. V1નું શું થઈ જશે? V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પછી આપણે જોયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
એમાં જોયું સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ આગળ આવશે, એનું પેસિવમાં થશે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ શું હતું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં શું આવે છે? VING. અને પ્રેઝન્ટ સિમ્પલ હોય તો આપણે શું લઈએ છીએ? V1. એના પછી આપણે જોયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. શું જોયું? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવનું આનું ફોર્મ્યુલા આવે છે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. એનું જ પોસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો ઓબ્જેક્ટ આગળ જશે, પછી આવે છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. જેવું આપણે પહેલાં જોયું કે જે 4 જે ટેન્સ છે એમાં બીન આવે છે એના કારણે નહીં થતું. તે બીન કંઈ આવે છે તો કે છે એક્ટિવમાં જ બીન આવી જાય છે. તો એક્ટિવમાં જ બીન આવે છે તો એનું પેસિવ કરવું ઇમ્પોસિબલ વસ્તુ છે. એના કારણે એ બીન ત્યાંથી અહીં નીચે આવતું નથી. એના કારણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ થતું નથી. એ 4 કયા છે? તો કે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. જેવું તમે અહીં બીન જોઈ શકો છો, એ બીન કંઈ આવે છે? અહીંયા. એ બીન ક્યાં આવે છે? તો કે હેવ બીન પ્લસ V3 એવી રીતનાનું આવતું હોય છે. એના કારણે તે કન્વર્ટ થતું નથી. હવે એના પછી આપણે જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ. એમાં આવે છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો એનું પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો આવશે ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એના પછી આપણે જોયું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં આવે છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ. એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો ઓબ્જેક્ટ આગળ જાય. વોઝ વર પ્લસ બીંગ. શું આવે? બીઇંગ. બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એના પછી જોયું આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટમાં કેવું છે? તો કે છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. એનું આપણે પેસિવમાં જોઈએ તો કે ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા શું આવે છે? હેડ બીન. શું આવે છે? હેડ બીન પ્લસ V3. એના પછી આપણે જોયું સિમ્પલ ફ્યુચર ટેન્સ. એમાં સબ્જેક્ટ એનું એક્ટિવનું એનું ફોર્મ્યુલા થશે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે ઓબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એના પછી આપણે જોયું ફ્યુચર પરફેક્ટ ટેન્સ. સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ V3. એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે ઓબ્જેક્ટ પ્લસ વિલ હેવ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીં શું આવશે? વિલ હેવ બીન V3 પ્લસ બાય. અને કયા 4નું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થતું નથી? તો કે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. આ 4નું ક્યારેય એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થતું નથી. તો આવા સરસ મજાના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આવા સરસ મજાના વિડીયોની પ્રેક્ટિસ કરવા માટે આવા એક્ટિવ પેસિવના જે પ્રેક્ટિસ સેશન મૂકતી હોય છે એની પ્રેક્ટિસ માટે તમે એ વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.